કેશોદ ખાતે 2 વર્ષ પૂર્વ ચાર ચોક ખાતે અંડરબ્રિજનું કામ ખાતમુહૂર્ત પોરબંદર સાંસદ રમેશ ધડુક અને ધારાસભ્ય દેવા માલમના હસ્તે કરાયું હતું। ત્યારબાદ હાલ પણ આ કામગીરી ચાલુ જ છે અને અંદાજિત 2 વર્ષ જેવો સમય વીતી ગયો છે, પરંતુ જેમાં ફક્ત કામ જોઈએ તો ફક્ત ચાર ચોકથી બસ સ્ટેન્ડ તરફ જવા અને બસ સ્ટેન્ડથી જૂનાગઢ તરફ જવા માટે એક જ પુલ બન્યું છે અને જે કામ આવી રહ્યું છે ત્યારે એરપોર્ટ સાઇડથી આવતા વાહનો માટે હાલ વૈકલ્પિક રસ્તો એક જ છે, જે ઉતાવળિયા નદીના પુલ નીચેથી તમામ વાહનો માટે આ રસ્તો નજીક થતું હોય એટલે વાહનોની અવરજવર ખૂબ જ રહેતી હોય છે। ત્યાં ઉતાવળિયા નદીમાં કેવીએમ સ્કૂલનું ખરાબ પાણી પણ 24 કલાક ત્યાં આવતું હોય અને રાત્રિ દરમિયાન જે રસ્તા પરથી વાહનો પસાર થતા હોય ત્યારે હાઈ પાવર લાઇટોના કારણે વાહન સીધું જ ઉતાવળિયા નદીમાં પડતા અને ઘટના બનતા વાર લાગે તેમ નથી। તો જેવી રીતે રાજકોટની ઘટના બન્યા બાદ તંત્ર સફાળું જાગ્યું હોય તેવી જ રીતના ખરેખર આવી જ ઘટના કેશોદ ખાતે બને અને કોઈ વાહન અંદર કીચડમાં પડશે તે ઘટનાની પણ તંત્ર રાહ જોઈ રહ્યું છે, કેમ કે જો આ મુદ્દે ધ્યાનમાં આવતું જ હોય તો હાલ ચોમાસું શરૂ થઈ ચૂક્યું હોય અને અંડરબ્રિજની કામગીરી બંધ છે ત્યારે વૈકલ્પિક વાહન વ્યવહાર અહીંયાથી જ શરૂ રહેવાનો હોય તે રસ્તાની કિનારી પર કોઈ પણ વાહન અકસ્માત ન બને તે માટે સંરક્ષણ દિવાલ કે લોખંડના ગાર્ડ લગાવવામાં આવે તો વાહનો અંદર પડતા અટકી શકે અને ટ્રાફિક મુદ્દે આ પહેલા બંને સાઈડ અલગ અલગ અવર જવર કરવા માટે કેશોદ પોલીસ સ્ટેશન દ્વારા બંને સાઈડ બંદોબસ્ત મૂકવામાં આવેલો હતો, તે ફરી મૂકવામાં આવે જેથી આવક અને જાવક અલગ રોડ પર રહે તો ટ્રાફિકની સમસ્યા ઘણી ઓછી થઈ શકે છે। હું રાવલિયા મથુર હાલ કેશોદમાં જે અંડરબ્રિજનું કામ બંધ હાલતમાં પડેલું છે, જેનો સમયગાળો જે આપેલ હતો એના કરતાં પણ સમય વધારે વીતી ગયો છે, છતાં પણ એના ઉપર કોઈ કામગીરી કે કામ ચાલુ કરવામાં આવી રહ્યું નથી। અત્યારે આ ત્રીજું ચોમાસું એમની ઉપર આવી રહ્યું છે, છતાં કોઈ પણ કામગીરી કરવામાં આવતી નથી અને જે પાટાની ઓલી બાજુ જે સોસાયટીઓ આવેલી છે, એરપોર્ટ રોડ ઉપરની જે સોસાયટીઓ છે, ત્યાર પછીના એ સાઈડના જે ગામડાઓ છે તેમના માટે જે એક જ રસ્તો ઉતાવળિયાના કાંઠે કાઢવામાં આવેલો છે અને ઉતાવળિયાની અંદર પણ અત્યારે એટલો કાદવ કીચડ એટલો ભયંકર રીતે ભરાયેલો છે અને જે રસ્તો આવેલો છે એટલો વળાંકવાળો છે અને સાંજના સમયે અંધારાની અંદર જે ગાડીઓના લાઇટની એકબીજાની રિફ્લેક્શન આવે છે અને જેને કારણે એકદમ કોર્નર માથે પણ અમુક ટુ વ્હીલો ચાલતી હોય છે અને જે ભયંકર અકસ્માત થવાની શક્યતાઓ આવેલી છે, તો અધિકારીઓ અને તંત્રને એ જાણ કરવામાં આવે છે કે આ ઘટના જે રાજકોટમાં બની અને જે દોડતા થઈ ગયા એવી જ રીતના અહીંયા પણ એક ઘટના બને પછી જ કામગીરી કરવાની શરૂઆત કરવાની છે એવું આ લોકોએ નક્કી કરેલું હોય એવું લાગી રહ્યું છે। તો અધિકારીઓને તંત્રને એ ખાસ વિનંતી કે તમે જે ઘટના બને એ પહેલાં આ અંડરબ્રિજનું કામ વહેલી તકે શરૂ કરો અને આ જે ભયંકર રસ્તો છે એના માટે પણ કંઈક વિચારો અને જે લોકોના જીવ જોખમમાં મૂકીને ત્યાંથી નીકળે છે તો એમના વિશે પણ થોડુંક તમે વિચારો, નહીંતર જે રાજકોટમાં જે ઘટનાઓ બની એ બનતા હવે પાછી બીજી વાર નહીં લાગે, તો આ માટે થોડુંક વિચારવામાં રહેશે। રાવલિયા મધુ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।